કે મારી રૂમ ઝુમ કરતી આવી એ આનંદ ઉત્સવ ને ગરબાની रमझट साथे लावी पण क्या बोलो? अब देखो भैया हम गुलाब जामुन बनाने जा रहे हैं। अब ये तेल चालू कर दिया और तेल ગિરનારી કેમ છો મિત્રો? બધા મજામાં? નવા વ્લોગમાં તમારું બધા હાર્દિક સ્વાગત છે। આજ આપણે આવી ગયા છીએ રાકેશભાઈના ઘરે, જેના છોકરાના ઘર છે ને રાહુલભાઈના ઘરનાનું શ્રીમત છે। તો આજ આપણે પાડવાની છે મીઠાઈમાં છે આજ ગુલાબ જાંબુ છે અને એક મલાઈ પાત્રા એવું કાંઈક રીતની મીઠાઈ છે। તો એ કઈ રીતની પાડે તમને સુરેશભાઈ બતાવ્યું। અત્યારે ઓનલાઈન આપણે રામવાડીમાં વાસણ લેવા ઓલરેડી ટ્રેક્ટર અત્યારે જોડી કમ્પ્લીટ થઈ ગયું છે। આપણે ફટાફટ બે જશે ટ્રેક્ટરમાં ઓલરેડી ટ્રેક્ટરમાં વહી ગયા છે। આપણે રામવાડીમાં રહ્યું છે વાસણ લેવા, ત્યાં પણ બધા અત્યારે પહોંચ્યા છે વાસણ લેવા અને હિંમત કાકા પણ ધીમે ધીમે વાસણ કાઢવાનું કામ ચાલુ છે। આપણે નિશાનભાઈ થોડા શરમાય છે, એને પણ આપણે વિડીયોમાં લેવાનું છે। નવા હોય તો ફટાફટ આપણે ચેનલમાં ધીમે જોઈન થઈ જાય। અત્યારે આપણે ઓલરેડી ટ્રેક્ટર પાછું મારે છે, આપણે થોડી વાર પકડી રાખવાનું છે। મિત્રો અત્યારે રામવાડીમાં આવી ગયા છે વાસણ મંડળમાં ધીમે ધીમે વાસણ અત્યારે બધા કાઢ્યા છે। આપણા કાલના રસોયા છે બટુક દાદા અત્યારે વાસણ બધા ઓલરેડી કમ્પ્લીટ કરાવે છે અને આ રીતનું વાસણ ભંડાર છે। ધીમે ધીમે બધા અત્યારે કામ ધીમે ધીમે કર્યા છે। ટ્રેક્ટરમાં આપણે નિશાનભાઈ બધું ગોઠવવાના છે બધું। તો ચાલો આપણે થોડી વાર કામ કરીએ। આપણે અત્યારે વાસણ બધા કમ્પ્લીટ થઈ ગયા છે। અત્યારે આપણે સંજયભાઈ આંઢિયા ચડીને સાણા વીણે એવું લાગે છે, પણ અત્યારે ઓલરેડી બધા ઠામડા બધા આવી ગયા છે। આપણા કાલના રસોયા છે બટુક દાદા, આપણા બધા હાર્દિક સ્વાગત છે। શેડમાં જ આપણે આવી ગયા છે પાણી ભરવા। અત્યારે નરસિંહભાઈ ટીપણીની વ્યવસ્થા ધીમે ધીમે કરે છે। અત્યારે વાસણ બધા શેડમાં આવી ગયા છે। આપણે સરસ મજાના શેડમાં ગુલાબ જાંબુ બનાવવાના છે। મિત્રો અત્યારે ગુલાબ જાંબુ બનાવવાની ધીમે ધીમે તૈયારી થઈ ગઈ છે। આપણે રસોઈયા ભાઈ આવી ગયા છે। અત્યારે સરસ મજાની ખમણીથી બધું ખમણે છે, કાંઈ વાંધો નહીં। દાદા દાંત કાઢવામાં તમને મુલાકાત કરાવવા આગળ મિત્રો અત્યારે હું નિશાનભાઈ બે અત્યારે કાલ આપણે ગાભા જોયેલા, આપણે ગાભા બધા સરિયા કટકા કર્યું છે। અત્યારે સા આવી ગઈ છે, તો પેલા સા લઈ લઈ ફટાફટ લઈ લઈશું સા લઈ લે। ચાલો મિત્રો અત્યારે ઓલરેડી આપણે સા લઈ લીધી છે। થોડો ગબુલભાઈ થોડો પાછા વહી જાવ, લઈ લે પેલા ત્યાં થોડો પેલા પાણી પી લઈએ, પછી આપણે થોડા ગાભા ફાડવાના છે, બધા કટિંગ કરવાના આપણે બધું લૂસવા માટે, એટલે આપણે ગાભા ફાડવાના છે। પેલા પાણી પીને ફટાફટ પેલા સા પી લઈ। ચાલો મિત્રો દીપકભાઈ અત્યારે સુલે કાંક તેવી ધીમે ધીમે બધું હલાવે છે। હું લાવે ને ફટાફટ પૂછી લેવી શું છે દીપકભાઈ આમાં શું છે? ચાલો દીપકભાઈ ને ભાઈ ખબર નથી આમાં શું છે, હલાવે કે ખબર નથી, તો આપણે ખબર હોય ને પેલા પૂછી લઈએ હવે શું છે ભાઈ સંજયભાઈ આમાં છે ને ગુલાબ જાંબુ? વાહ ભાઈ વાહ। ચાલો મિત્રો ગુલાબ જાંબુની સાણી ધીમે ધીમે તૈયાર થઈ રહી છે। રસોઈયા ભાઈ ધીમે ધીમે કાંઈક લોટ બાંધે છે, એ તમને બતાવું છું। બચ્ચનભાઈ વાહ। અત્યારે અમારા બચ્ચનભાઈ મારવાડી આપણા રસોઈયા અત્યારે આવી ગયા છે આપણે શહેરમાં। બચ્ચનભાઈ મુલાકાત કરી તમે હું બનાવવાનો છો એ તમને પણ બધા કહે છે, તમે બધા સાંભળજો, તમને સાંભળજો। વાહ ભાઈ વાહ। સીતારામ બચ્ચન દાદા। सीताराम भाई सीताराम। આ શું બનાવવાનું છે? આ ये गुलाब जामुन बनावाना છે, બરફી બનાવવાની છે। ગુલાબ જાંબુ ને બરફી? હા। કેટલા માણસની બનાવવાની છે? 800 માણસની છે। 800 માણસની? હોવ। તો ગુલાબ જાંબુમાં શું આવશે તમે કહેશો અમને? હા હા સાહેબ, આમાં આવે ને મેંદો આવે, માવો આવે, ખાંડ આવે, પછી તેલમાં તળવાના, હા તેલમાં તળીને ચાહણીમાં ડુબોળવાની, પછી આપણે કાલ સર્વે કરવાના 12 વાગે। અત્યારે તમે શું કરો છો? અત્યારે ગુલાબ જાંબુનો ઓલો ગોળીઓ બનાવી છીએ અમે બધા ભાઈઓ। બરાબર। હા। ચાલો મિત્રો અત્યારે ગુલાબ જાંબુની ગોળીઓ ધીમે ધીમે બનાવવા મળ્યા છે। અમારા ભાઈ દીપકભાઈ છે, નિશાનભાઈ છે ને આપણે કિશોરભાઈ। તો ચાલો આપણે ગુલાબ જાંબુ માટે ગોળીઓ સરસ મજાની બની નાખવી છે। તો ચાલો ફટાફટ પેલા ગોળીઓ વાળી નાખી હવે જે બોલવું હોય। अब देखो भैया हम गुलाब जामुन बनाने जा रहे हैं। अब ये तेल चालू कर दिया और तेल गर्म होगा, उसके बाद मैं जामुन बनाऊंगा। अब फिर इसके बाद अब कल ये सब बाराती आएंगे और इसका सर्वे करेंगे। अब सब आनंदी होकर अपने अपने घर पे जाएंगे। ધીમે ધીમે સાંજ પડતી થઈ રહી છે। રાકેશભાઈ ગુલાબ જાંબુ અત્યારે ધીમે ધીમે તાવામાંથી કાઢે છે। તો સરસ મજાના ગુલાબ જાંબુ અત્યારે ઓલરેડી તૈયાર થવા જઈ રહ્યા છે। સાણીમાં તો નાખી દીધા છે। શું કહે છે રાકેશભાઈ? તો રાકેશભાઈ આપણે ગુલાબ જાંબુ બતાવશે ભાઈ। વાહ ભાઈ વાહ, સરસ મજાના સાહણી વાળા।
ગરમા ગરમ હો ભાઈ ગુલાબ જાંબુ. અત્યારે ધીમે ધીમે સાંસ પડી ગઈ છે ને હાડજી ધમ ધવાટે વાગે છે માતાજીની હાડજી છે રામભાઈ દાદાની. અને આપણી વચ્ચે રાહુલભાઈ જેઠવા અત્યારે ઉપસ્થિત છે તો રાહુલભાઈને કહ્યું સરસ મજાનો માતાજીનો ગરબો ગાઓ અને બધા યુટ્યુબ ફેમિલીને બધાને મનોરંજન કરાવો તો રાહુલભાઈને કહો સરસ મજાનો એક ગરબો ગાય છે. ગાઓ ગાઓ રાહુલભાઈ. શબ્દ ઉચ્ચારણ માતું સરસ્વતી મતી આપજે મોરી માં, પણ ભૂલ્યા અક્ષર તમે બતાવજો માડી તારા ગુણ ગાવા દિવસ રાત. કે માડી રૂમ ઝુમ કરતી આવી એ આનંદ ઉત્સવ ને ગરબાની રમઝટ સાથે લાવી, પણ મોતી વેરાણા શોક માં આવ્યા અંબે માં, શોકમાં જગમગ થાય રે આવ્યા અંબે માં. ચાલો મિત્રો અત્યારે રાહુલભાઈ ને મસ્ત આપણે આવીને ભાઈ અમરનગર રાહુલભાઈ તમને સરસ મજાના બધા ગીત ગાતા રહે છે. તો ચાલો ધીમે ધીમે આપણે આગળ જઈએ. મિત્રો તો ઓલરેડી બરફી કમ્પ્લીટ થઈ ગઈ છે અને આપણા બસંત દાદા અત્યારે બરફી ધીમે ધીમે ગોઠવે છે. કેમ છો બસંત દાદા? મજામાં? સારું સારું બાપા, સારું છે. હે સારું છે. શું બનાવો છો અત્યારે? આજે હવે બરફીની તૈયારી કરી છે. ચોકીમાં તેલ ચોકડા જવો, હવે ચોકીમાં બરફી ઢાળવાની છે. પછી ઉપર બદામ ને એલચી એવું બધું આપણે ડેકોરેશન કરવાના છે. ડેકોરેશન એમ ને? ઓહો, બદામ એલચી ને ફૂલ ડેકોરેશન. બરાબર. હા, તો બરફી કઈ રીતે બને રીતની કહેશો? હા, અમે માવા પહેલા ગરમ કર્યા, હા પછી તપેલામાં હરખું મિશ્રણ કર્યું. હા મિશ્રણ કરીને પછી હવે ચોકીમાં ભરવાના. ચોકીમાં ભરાઈ જાય પછી આમ લેવલ કરવાના. બસ રેડી? હો, રેડી. ચાલો ભાઈ આપણે બરફીનું આખું તમને મેનુ આપી દીધું. જે કોઈને બરફી બનાવે એ આપણે દાદાનો કોન્ટેક્ટ કરજો મારા વાલા. અત્યારે બરફી આપણી ધીમે ધીમે બધી ઓલરેડી ચોકીમાં બધી કમ્પ્લીટ થઈ છે. દાદા અત્યારે બધું નેવલ કરે છે એક ધારું સરસ મજાનું. વાહ ભાઈ વાહ.